Hello, dear student. I, Professor Dhruvi Marsonia, welcome you all the video series of Database Management System. And we continue with our discussions of our Unit 4 is Relational Algebra and the implementations of Relational Algebra using SQL. In the previous video, we already discussed the some of the topic which is covered in our unit is structure of relational database, what do you mean by domain, key of relations, and today's video lecture we will discuss about the relational algebra and how many types of operations or how many types of operations available in relational algebra. So, in today's video we will discuss about the relational algebra. First of all, what do you mean by relational algebra? It is a language for expressing a relational database query. Relational algebra શું છે? તો કે relational algebra SQL ની જેમ એક query એક language જ છે, પણ જે આપણે queries છે બરાબર એને SQL ના ફોર્મ સિવાય આપણે relational ના ફોર્મમાં expressions કરીએ છીએ, જેના માટે આપણે શું required છે? તો કે relational algebra. Relational algebra છે એ શું છે? તો કે procedural query language છે. That means relational algebra છે એ શું છે? તો કે PL SQL ની queries છે. Relational algebra આપણે શેના માટે use કરીએ છીએ? તો કે relational algebra it is required to specify what data to retrieve as well as how data can be retrieved. બરાબર? એ સિસ્ટમને ઇન્સ્ટ્રક્ટ કરશે અથવા તો યુઝરને ઇન્સ્ટ્રક્ટ કરશે કે ભાઈ કેવી રીતે ડેટા છે એને રિટ્રાઈવ કરવો અને કેવી રીતે ડેટા રિટ્રાઈવ થઈ શકે છે અને આપણે કેવી રીતે ક્વેરી પરફોર્મ કરવાની છે. Relational algebra also provide the base of commercial query language. Relational algebra consists a set of different operations. Relational algebra ની અંદર બરાબર અલગ અલગ ટાઈપના ઓપરેશન્સ આવેલા છે કે જેની મદદથી આપણે ક્વેરી પરફોર્મ કરી શકીએ છીએ. આ ઓપરેશન્સની અંદર તમે એક વન ઓર મોર ધેન વન રિલેશન એઝ એ ઇનપુટ લઈ શકો અને આપને આઉટપુટ તરીકે બીજું એક રિલેશન્સ મળી શકે છે. રિલેશન એટલે ટેબલ બરાબર, તો આઉટપુટ તરીકે એક ટેબલ મળી શકે છે. એ ટેબલનો આપણે કોઈ પણ બીજા ઓપરેશન્સમાં ઇનપુટ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. તો જોઈએ કયા કયા ઓપરેશન્સ છે. ઓપરેશન્સ આર બિલો. પહેલું ઓપરેશન્સ છે સિલેક્શન્સ બરાબર. આ રિલેશનલ એલ્જિબ્રાના ફંડામેન્ટલ ઓપરેશન્સ છે. સિલેક્શન્સ જેવી રીતે આપણે SQL ની અંદર ક્વેરી ફાયર કરીએ છીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ્સ વેર સ્ટુડન્ટ ID ઇક્વલ્સ ટુ 01 બરાબર. આપણે જે રીતે ક્વેરી SQLમાં પરફોર્મ કરીએ છીએ બરાબર એ જ આપણે રિલેશનલ એલ્જિબ્રામાં સિલેક્શનનું ઓપરેશન્સ કરવાનું છે. પણ અહીંયા એ સિલેક્શન્સની ક્વેરી લખવાની મેથડ અલગ છે. આપણે લખીએ છીએ એ SQLના ફોર્મમાં લખીએ છીએ, હવે એને રિલેશનલના ફોર્મમાં લખવાનું છે. એવી જ રીતે પ્રોજેક્શન્સ છે બીજું ઓપરેશન્સ કે જે કોઈ પર્ટિક્યુલર કોલમને મારે સિલેક્ટ કરવી હોય તો પ્રોજેક્શન્સ ઓપરેશન્સનો યુઝ કરી શકીએ. એવી રીતે ડિવિઝન ઓપરેશન્સ, કાર્ટેશિયન્સ પ્રોડક્ટ ઓર ક્રોસ પ્રોડક્ટ. કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે શું કે બે ટેબલનું આપણે મલ્ટિપ્લિકેશન્સ કરીએ છીએ તો કેવી રીતે આપને આઉટપુટ મળશે બરાબર. પછી ટેબલને રીનેમ કેવી રીતે કરવું, એના પછી છે સેટ ઓપરેશન્સ બરાબર. ત્રીજા યુનિટમાં આપણે સેટ ઓપરેટર્સ જોયું છે. આ છે સેટ ઓપરેશન્સ બરાબર. સેટ ઓપરેશન્સ ત્રણ છે: યુનિયન, ઇન્ટરસેક્શન્સ અને ડિફરન્સ ઓર માઇનસ બરાબર. આ બધું જ રિલેશનલ એલ્જિબ્રાના ફોર્મમાં આપણે પહેલા પરફોર્મ કરવાનું અને પછી એને SQL ની ક્વેરીમાં કન્વર્ટ કરી અને ઓરેકલમાં પરફોર્મ કરવાનું છે બરાબર. તો આમાંથી સિલેક્શન, પ્રોજેક્શન, ડિવિઝન, selections, projection, union, set difference, Cartesian product and rename. These are the fundamental operation of the relational algebra. અને secondary operations તરીકે શું હોઈ શકે? તો કે set intersections, natural join, division and assignment. આ secondary operations છે. relational algebra માં join છે તો એ join બહુ બધી ટાઈપના છે. પેલું છે ઇક્વી જોઈન, સિમ્પલ જોઈન, કોઈ પણ બે ટેબલને
આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ બરાબર, અથવા તો એ બે ટેબલને જોઈન કરવા હોય તો કેટલી કેટલી રીતે ટેબલ જોઈન શકે છે, એના અલગ અલગ ઓપરેશન્સ છે. તો પહેલું છે ઇક્વી જોઈન, નોન ઇક્વી જોઈન અથવા ઇનર જોઈન, સેલ્ફ જોઈન, નેચરલ જોઈન, આઉટર જોઈન, લેફ્ટ આઉટર જોઈન, રાઈટ આઉટર જોઈન અને ફૂલ આઉટર જોઈન. બરાબર, આ બધા જોઈનના ઓપરેશન્સ હતા. એવી જ રીતે અનેરી ઓપરેશન અને બાઇનરી ઓપરેશન્સ પણ છે. તો અનેરી ઓપરેશન્સ તરીકે સિલેક્ટ, પ્રોજેક્ટ એન્ડ રીનેમ ઓપરેશન્સ છે, અને બાઇનરી ઓપરેશન્સ તરીકે યુનિયન, સેટ ડિફરન્સ, સેટ ઇન્ટરસેક્શન્સ, કાર્ટેશિયન પ્રોડક્ટ્સ, એ બધા અલગ અલગ ઓપરેશન્સ છે જેને અલગ અલગ રીતે ડિવાઈડ કરેલા છે. બરાબર, તો ચલો સિલેક્શન ઓપરેશન્સથી ફંડામેન્ટલ્સ ઓપરેશન્સ છે આપણું સિલેક્શન ઓપરેશન્સ, ત્યાંથી સમજવાની ટ્રાય કરીએ. તો સિલેક્શન ઓપરેશન્સમાં શું હોઈ શકે? બરાબર, સિલેક્શન ઓપરેશન્સ એટલે શું? તો કે રિટ્રાઈવ વન ઓર મોર ધેન વન રોઝ. રોને આપણે રિલેશનલ એલ્જિબ્રાના ફોર્મમાં શું કહી શકીએ? તો કે ટપલ્સ that satisfied the conditions with all the columns. બરાબર, રો એટલે all the records in the table. બરાબર, જો ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ આઈડી, નેમ, મોબાઈલ નંબર, બ્રાન્ચ, બરાબર, એ બધી મને એક સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન મળે એને શું કહીએ? રો. બરાબર, તો રિટ્રાઈવ એક અથવા એકથી વધારે આપણે ટપલ્સ સિલેક્ટ કરવા હોય, પણ એ ટપલ્સ કેવા હોવા જોઈએ? જે કન્ડિશન ફૂલફિલ કરતા હોય, બધી જ એની બધી જ કોલમ છે એ કન્ડિશન ફૂલફિલ કરતી હોય, તો એવા ઓપરેશન્સને શું કહેવાય? તો કે સિલેક્શન ઓપરેશન્સ. આપણે એક્ઝામ્પલ સાથે સમજશું એટલે વધુ ક્લિયર થશે. હવે સિલેક્શન ઓપરેશન્સનો સિમ્બોલ શું છે રિલેશનલ એલ્જિબ્રામાં? તો કે સિગ્મા. બરાબર, આ સાઇન છે સિગ્માની. જ્યારે સિલેક્શન ઓપરેશન્સ આપણે પરફોર્મ કરવું હોય ત્યારે આ સાઇનનો યુઝ કરવો પડશે. જેવી રીતે આપણે ક્વેરીમાં સિલેક્ટ કીવર્ડ છે એવી રીતે અહીંયા સિગ્મા રિલેશનલ એલ્જિબ્રાનો સિમ્બોલ છે. નોટેશન્સ કેવી રીતે લખવાનું એને? તો કે સિગ્મા પછી કન્ડિશન અને ટેબલનું નામ. સિલેક્શન ઓપરેશન પરફોર્મ કરવું હોય મારે તો કેવી રીતે લખવાનું? તો કે નોટેશન્સ એનું કેવી રીતે આવશે? તો કે સિગ્મા પહેલા સાઇન કરો, પછી કન્ડિશન લખો અને ટેબલનું નામ. આપણે મેં એવું કીધું હોય કે જે સ્ટુડન્ટનું આઈડી 1 હોય એવો મારે ડેટા જોઈએ છે, તો જે વેર કન્ડિશન આપણે મૂકીએ છીએ એ અહીંયા સિગ્મા પછી કન્ડિશન પુટ કરવાની રહેશે. તો ચલો જોતા જઈએ કેવી રીતે સિલેક્શન ઓપરેશન્સ પરફોર્મ થશે. એના ઓપરેટર્સ એટલે સિલેક્શન્સ સાથે તમે શું શું યુઝ કરી શકો છો? તો કે સિલેક્શન સાથે ઇક્વલ એટલે કન્ડિશનમાં આપણે શું શું પુટ કરી શકીએ છીએ? તો કે ઇક્વલ, નોટ ઇક્વલ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ, એન્ડ અને ઓર. બરાબર, આ બધા ઓપરેટર્સ છે જે આપણે ઓલરેડી થર્ડ યુનિટમાં ડિસ્કશન્સ કરેલા હતા. હવે આ બધા ઓપરેટર્સનો આપણે સિલેક્શન સાથે યુઝ કરી શકીએ છીએ. બરાબર, હવે એક્ઝામ્પલ સમજીએ. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ. બરાબર, આ સ્ટુડન્ટ નામનું ટેબલ છે જેમાં કોલમ કેટલી છે? તો કે સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ. બરાબર, આટલી કોલમ આપણા ટેબલની અંદર અવેલેબલ છે. તો એમાં રો કેટલી છે? તો કે રો 4 છે. બરાબર છે, જેમાં આઈડી 1 છે, 2 છે, 3 છે અને 4 છે. બરાબર, તો આઈડી 3 હોય એવા સ્ટુડન્ટનો ડેટા શું છે? તો કે 200. સ્ટુડન્ટનો રોલ નંબર 208 છે, નામ ક્રિસ્ટી છે, ડિપાર્ટમેન્ટ કોમ્પ્યુટર છે. બરાબર, સેકન્ડ આઈડી હોય એવી રો અથવા ટપલ્સની વેલ્યુ શું છે? તો કે સેકન્ડ આઈડી છે, 105 છે, પરમ છે અને આઈટી છે. બરાબર છે, તો આ આઈડી મને ખાલી સ્ટુડન્ટના આઈડી જોતા હોય 1 2 3 4 તો એ કોલમ થઈ, પણ જેનું આઈડી 1 છે એવો ડેટા જોતો હોય તો એ શું થશે? તો કે રો ઓર ટપલ્સ. બરાબર, આ એક્ઝામ્પલને આપણે સમજીએ સિલેક્શન ઓપરેશન સાથે. ફાઇન્ડ આઉટ ધ લિસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ હુ હેવ ડિપાર્ટમેન્ટ ઇક્વલ્સ ટુ કોમ્પ્યુટર. બરાબર, તો આમાં શું કરવાનું છે? તો કે એવા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે મને કે જેનો ડિપાર્ટમેન્ટ શું હોય? તો કે કોમ્પ્યુટર.
હવે આ જ ક્વેરી જો આપણે એસક્યુએલમાં પરફોર્મ કરીએ તો કેવી રીતે કરીએ, તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ડિપાર્ટમેન્ટ ઇક્વલ્સ ટુ કોમ્પ્યુટર. બરાબર. તો આ ટેબલની અંદર બે એવી રો છે કે જે સ્ટુડન્ટ્સનું ડિપાર્ટમેન્ટ શું છે, તો કે કોમ્પ્યુટર. બરાબર. હવે આ ક્વેરીને આપણે રિલેશનલ એલ્જિબ્રાના ફોર્મમાં કેવી રીતે લખવાની, તો આવી રીતે લખવાની. સિલેક્શન્સનું નોટેશન શું છે, તો કે સિગ્મા. બરાબર. કન્ડિશન આપણી શું હતી, સિગ્માની આપણે જે સિન્ટેક્સ જોઈ, એટલે સોરી સિલેક્શનની આપણે જે સિન્ટેક્સ જોઈ એટલે નોટેશન્સ જોયું આપણે એમાં શું હતું, તો કે સિગ્મા પછી કન્ડિશન લખો અને પછી બ્રેકેટમાં ટેબલનું નામ. બરાબર. તો સિગ્મા આપણી કન્ડિશન શું છે, તો ડિપાર્ટમેન્ટ શું હોવો જોઈએ, તો ડબલ ઇક્વલ્સ ટુ અને ઇક્વલ્સ ટુ અને ડબલ કોટેશનની અંદર ડિપાર્ટમેન્ટ શું હોવો જોઈએ, તો કે કોમ્પ્યુટર, અને ટેબલનું નામ શું છે, તો કે સ્ટુડન્ટ્સ. બરાબર. આવી રીતે ક્વેરીનો આન્સર થાય. શેમાં, રિલેશનલ એલ્જિબ્રામાં. સિલેક્ટ ડિપાર્ટમેન્ટ ઇક્વલ્સ ટુ કોમ્પ્યુટર અને છેલ્લે ટેબલનું નામ. બરાબર છે. આઉટપુટમાં આપને શું મળ્યું, તો કે આપને બે ડેટા આઉટપુટમાં મળ્યો 1 અને 3. બરાબર. એ આપણું સિલેક્શન્સ ઓપરેશન્સનું આઉટપુટ થયું. જેમાં આપણે શું કર્યું, તો કે સિલેક્શન ઓપરેશન્સની જે ડેફિનેશન હતી રો સિલેક્ટ કરવાની, બરાબર, એ આપને આઉટપુટમાં મળી. પહેલી રો અને ત્રીજી રો આપને આઉટપુટમાં મળેલી છે. બરાબર. તો આ હતું સિલેક્શન ઓપરેશન્સ ઇન રિલેશનલ એલ્જિબ્રા. હવે જોઈએ પ્રોજેક્શન ઓપરેશન્સ. બરાબર. તો પ્રોજેક્શન ઓપરેશન્સ એટલે શું, તો કે retrieve one or more than one column or attributes that satisfied the conditions with all the rows. બરાબર. અહીંયા કોલમ સિલેક્ટ આઉટપુટમાં આપણે પ્રોજેક્શનના આઉટપુટમાં શું મળશે, તો કે કોલમ. કેવી કોલમ મળશે, તો કે બધી જ રો કન્ડિશન્સ ફૂલફિલ કરતી હોય એવી. જ્યારે સિલેક્શનમાં આપણે આઉટપુટમાં શું મળ્યું હતું, તો કે રોઝ, અને બધી જ કોલમ કન્ડિશન ફૂલફિલ કરતી હોય એવી. બરાબર. તો અહીંયા જોઈએ આપણે પ્રોજેક્શન્સના સિમ્બોલ શું છે. પ્રોજેક્શનના સિમ્બોલ તો કે પાઈ. પ્રોજેક્શન્સ આપણે જોતું હોય આઉટપુટમાં, આપણે કોલમ્સ જોતી હોય, બરાબર, તો સિમ્બોલના નોટેશન્સમાં શું યુઝ કરવાનું, તો કે પાઈ. બરાબર છે. હવે લખવાનું કેવી રીતે, અથવા તો આપણે જે પ્રોજેક્શન્સ ઓપરેશન્સ જોઈએ છે એનું નોટેશન શું હોય, તો કે પાઈ પછી કોલમનું નામ અને ટેબલનું નામ. જ્યારે સિલેક્શનમાં શું હતું, સિગ્મા, કન્ડિશન અને ટેબલનું નામ. અહીંયા પાઈ સાથે શું લેવાનું છે, આપણે કન્ડિશન નથી લેવાની. કન્ડિશન આપણે ક્યાં લેશું, તો કે સિલેક્શનમાં. અને અહીંયા શું લેવાનું છે, તો કે કોલમના નામ. કેવી રીતે થશે જોઈએ. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ટેબલ. બરાબર. જેવું આપણે સિલેક્શન્સમાં ટેબલ હતું એ જ ટેબલ છે અહીંયા. બરાબર. આઈડી, રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ, 4 કોલમ છે. હવે આની ઉપર પ્રોજેક્શનની ક્વેરી કેવી રીતે પરફોર્મ થશે એ જોઈએ. તો પ્રોજેક્શન ઓપરેશન્સ, લિસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ. એવા સ્ટુડન્ટનું લિસ્ટ કરવાનું, સ્ટુડન્ટનું લિસ્ટ આપણે જોઈએ છે તો એમાં શું જોઈએ છે, તો કે સ્ટુડન્ટનું નામ અને ખાલી એનો ડિપાર્ટમેન્ટ. તો કેવી રીતે આપણે ક્વેરી લખીએ, આ ક્વેરીને આપણે લખીએ તો કેવી રીતે લખીએ, તો કે સિલેક્ટ સ્ટુડન્ટ નેમ કોમા ડિપાર્ટમેન્ટ ફ્રોમ સ્ટુડન્ટ. બરાબર. તો આવી રીતે કરીએ એટલે આપણે આઉટપુટમાં શું મળીએ, તો કે સ્ટુડન્ટના નામ જેટલા સ્ટુડન્ટ ટેબલમાં હોય એ અને ડિપાર્ટમેન્ટ હોય એ બધી જ કોલમ આપણે એક સાથે આઉટપુટમાં મળશે. તો આને ફોર એક્ઝામ્પલ આ આપણું ટેબલ, બરાબર, 4 રો છે અને 4 કોલમ છે અને 4 રો છે. બરાબર. તો આપણે જોઈએ છે શું, તો કે નામ અને ડિપાર્ટમેન્ટ. તો આપણે કેવી રીતે લખાય એને, પ્રોજેક્શનમાં કેવી રીતે લખાય, જોઈએ છે આ 2 કોલમ નેમ અને ડિપાર્ટમેન્ટ. તો પ્રોજેક્શનમાં લખવાનું કેવી રીતે, તો એનું નોટેશન્સ જેવી રીતે હતું એવી જ રીતે. પાઈ પછી નેમ પહેલી કોલમ અને કોમા ડિપાર્ટમેન્ટ બીજી કોલમ, સ્ટુડન્ટ ટેબલમાંથી કરવાનું છે એ.
આ નોટેશન્સ હતું પ્રોજેક્શન્સનું, બરાબર. આવી રીતે આપણે રિલેશનલ એલ્જીબ્રામાં આ ક્વેરીને લખાય. પાઈ નેમ કોમા ડિપાર્ટમેન્ટ અને બ્રેકેટની અંદર ટેબલનું નામ. આઉટપુટમાં આપને શું મળશે? તો આ બે કોલમ, બરાબર છે. એસક્યુએલમાં મેં કીધું એમ કે સિલેક્ટ નેમ કોમા ડિપાર્ટમેન્ટ ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર. એટલે આ જ આઉટપુટ આપને મળે. પણ રિલેશનલ એલ્જીબ્રામાં એને લખવા માટે આપણે શું કરવું પડે? પ્રોજેક્શનમાં પાઈ નેમ કોમા ડિપાર્ટમેન્ટ સ્ટુડન્ટ ટેબલનું નામ, બરાબર છે. હવે આપણે પ્રોજેક્શન અને સિલેક્શન્સનું કોમ્બિનેશન્સ કરીએ, બરાબર. કે આપણે કોલમે જોઈએ છે અને રોય જોઈએ છે, એવું આપણે પ્રોજેક્શન અને સિલેક્શન્સનું કોમ્બિનેશન્સ. તો એ કોમ્બિનેશન્સ કેવી રીતે થશે પ્રોજેક્શન અને સિલેક્શનનું? હવે આ ક્વેરી આપણે પરફોર્મ કરવાની છે રિલેશનલ એલ્જીબ્રામાં. ડિસ્પ્લે રોલ નંબર, નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ સીઈ ડિપાર્ટમેન્ટ સ્ટુડન્ટ. અહીંયા જો કોલમે જોઈએ છે અને રોએ જોઈએ છે અને કન્ડિશન પણ ફૂલફિલ થવી જોઈએ. મારે સ્ટુડન્ટના રોલ નંબર જોઈએ છે, નામ જોઈએ છે અને ડિપાર્ટમેન્ટ જોઈએ છે. પણ કેવા સ્ટુડન્ટનું? તો કે જેનું ડિપાર્ટમેન્ટ શું હોય? તો કે સીઈ. તો હવે આમાં ટેબલ્સ છે આપણી પાસે સ્ટુડન્ટનું, બરાબર. જેમાં કોલમ્સ છે રોલ નંબર, નેમ, ડિપાર્ટમેન્ટ અને એસપીઆઈ. તો એમાંથી બે સ્ટુડન્ટ્સના ડેટા એવા છે 101 અને 104 જે આપણે આઉટપુટમાં જોઈએ છે. તો આ ક્વેરીને બે કમ્બાઈન કરીને લખવી પડશે. કેવી રીતે કમ્બાઈન કરશું આપણે? તો કે પ્રોજેક્શન અને સિલેક્શન્સ છે એ બેને કમ્બાઈન કરશું. તો પ્રોજેક્શનની અંદર કન્ડિશન નથી મૂકવાની. પ્રોજેક્શનની અંદર તો શું મૂકવાનું છે? ખાલી કોલમના નામ. તો પ્રોજેક્શનની અંદર આપણે શું મૂક્યું? તો કે રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ, બરાબર. આ ત્રણ કોલમ જોઈએ છે એ પ્રોજેક્શનની અંદર મૂકી દીધું. અને સિલેક્શનની અંદર શું લેવાનું છે? તો કે સિલેક્શનની અંદર કન્ડિશન મૂકવાની. ડિપાર્ટમેન્ટ શું છે? તો કે સી, બરાબર. અને ટેબલનું નામ, બરાબર. તો આ ક્વેરીને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ એટલે સરખી રીતે સમજાશે. પહેલો પાર્ટ છે આપણે કન્ડિશન મૂકી. શું મૂકી? તો કે કેવા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે? તો કે ખાલી સીઈનો, આખા ટેબલનો ડેટા જોતો નથી, બરાબર. તો પહેલું આઉટપુટ આપને શું મળશે એ જોઈએ. પહેલી ક્વેરીનું કે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ ઇક્વલ્સ ટુ સીઈ ફ્રોમ ધી સ્ટુડન્ટ ટેબલ. તો પહેલું આઉટપુટ આપને મળ્યું 101 રાજ, ડિપાર્ટમેન્ટ સીઈ અને એસપીઆઈ 8 અને 104 પુનિત, ડિપાર્ટમેન્ટ સીઈ અને એસપીઆઈ 9, બરાબર છે. આ પહેલી ક્વેરીનું આપને આઉટપુટ મળ્યું જેમાં આપણે લખ્યું છે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ ઇક્વલ્સ ટુ સીઈ ફ્રોમ ધી સ્ટુડન્ટ ટેબલ. પણ આપણે એસપીઆઈ કોલમ જોતી નથી. આપણે ખાલી શું જોઈએ છે? તો કે રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ. જે આપને કેમ મળશે? તો કે આપણે બીજી ક્વેરી એટલે પ્રોજેક્શન વાળું આઉટપુટ આપને આવી રીતે મળશે. રોલ નંબર, નેમ અને બ્રાન્ચ. કારણ કે આપણે પ્રોજેક્શનમાં એસપીઆઈ લીધો નથી. એ આપને પહેલી ક્વેરીનું આઉટપુટ મળ્યું હતું. પણ આપણે જે રીતે આઉટપુટ જોઈએ છે કે આપણે ખાલી શું જોઈએ છે? તો કે રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ, બરાબર છે. તો આપણે એ ત્રણ જ કોલમ પ્રોજેક્શનમાં લીધી છે એટલે સેકન્ડ ક્વેરીનું આઉટપુટ આપને આવી રીતે મળશે 101 રાજ સીઈ, 104 પુનિત અને સીઈ, જે આપણું ફાઇનલ આઉટપુટ થયું, બરાબર. સમજવા જેવું છે. અહીંયા જો આપણે ઇનર પાર્ટમાં શું લીધું છે? તો કે સિલેક્શન અને આઉટર પાર્ટમાં શું લીધું છે? તો કે પ્રોજેક્શન્સ. આવું આપણે કર્યું એટલે આપને આઉટપુટ જે પણ કાંઈ મળ્યું છે એ સાચું આઉટપુટ, આપણે જે ક્વેરીઝ જોતી હતી એ રીતે સાચું આઉટપુટ આપને અહીંયા મળેલું છે, બરાબર છે. આઉટપુટ 1 અને આઉટપુટ 2. હવે પ્રોજેક્શન અને સિલેક્શન્સને આડાહવડું કરીએ તો શું થાય છે એ પણ આપણે જોઈ લઈએ. અને એના પછી તમને એક્સરસાઇઝ આપેલી છે કે કેવી રીતે તમે પ્રોજેક્શન અને સિલેક્શન્સની એક્સરસાઇઝ પરફોર્મ કરો તો તમને કેવી રીતે પ્રોજેક્શન અને સિલેક્શન્સનું જેમ વધારે એક્સરસાઇઝ પરફોર્મ કરશો એમ આઈડિયા આવશે. હવે
ડિસ્પ્લે રોલ નંબર એન્ડ નેમ ઓફ ધી સીઈ ડિપાર્ટમેન્ટ. સ્ટુડન્ટ ટેબલ છે અહીંયા, બરાબર. શું ડિસ્પ્લે કરવાનું છે તો કે રોલ નંબર અને નામ, પણ કેવા સ્ટુડન્ટનું તો કે સીઈ ડિપાર્ટમેન્ટનું. ક્વેરી ચેન્જ કરી, બરાબર. આપણે સિલેક્શન ઓપરેશન શું મૂક્યું તો કે 12 મૂકી દીધું, બરાબર. આગલામાં શું હતું તો કે પ્રોજેક્શન 12 હતું, એની જગ્યાએ આપણે શું કર્યું તો કે સિલેક્શન 12 મૂકી દીધું. ડિપાર્ટમેન્ટ સીઈ, બરાબર. પ્રોજેક્શન અંદર લીધું, પ્રોજેક્શનમાં શું લીધું તો કે રોલ નંબર અને નામ બે જ જોઈએ છે સ્ટુડન્ટ ટેબલમાં, બરાબર. એને ઈ ક્વેરી ઇનર બ્રેકેટમાં મૂકી, એટલે પહેલા ઈ પરફોર્મ થશે પછી બીજી પરફોર્મ થશે. હવે અહીંયા જોજો, પહેલી ક્વેરીનું આઉટપુટ શું મળ્યું તો કે રોલ નંબર અને નેમ, બરાબર. પ્રોજેક્શન્સ છે એટલે કોલમ આવશે, એટલે બધોય ડેટા આવ્યો. 101, 102, 103 ટેબલમાં જેટલો છે એટલે બધોય ડેટા આવ્યો સ્ટુડન્ટ ટેબલમાં. અને પહેલી ક્વેરીમાં શું આવશે તો કે શું આવ્યું તો કે વેર ઇઝ ધ બ્રાન્ચ કોલમ ટુ ચેક ધી કન્ડિશન્સ. આઉટપુટમાં આઉટપુટ 1 માં આપને ક્યાંય બ્રાન્ચ કન્ડિશન મળી જ નહીં, બરાબર, કે કન્ડિશન આપણે ચેક કરી શકીએ છીએ. સો વી કેન નોટ યુઝ સિલેક્શન લેફ્ટ સાઇડ એન્ડ પ્રોજેક્શન રાઇટ સાઇડ, બરાબર. આનો મિનિંગ એવો છે કે આપણી જે પહેલી ક્વેરી હતી, બરાબર, આઉટપુટ 1 માં એમાં આપણે ડિપાર્ટમેન્ટ મળ્યો તો હવે આઉટપુટ 1 માં ડિપાર્ટમેન્ટની કન્ડિશન્સ ચેક થઈ અને આપણે પ્રોજેક્શન મળ્યું હતું. તો એમાં આપણે લેફ્ટ સાઇડ શું યુઝ કર્યું છે તો કે પ્રોજેક્શન અને રાઇટ સાઇડ શું યુઝ કર્યું છે તો કે સિલેક્શન્સ. હવે અહીંયા જુઓ, પહેલું આઉટપુટ મળ્યું જેમાં કોઈ ડિપાર્ટમેન્ટ નામની કોલમ જ ન આવી તો કન્ડિશન્સ ક્યાં ચેક કરવા જવાની. સો વી કેન નોટ યુઝ સિલેક્ટ અથવા તો સિલેક્શન ઓપરેશન્સ એઝ અ લેફ્ટ સાઇડ. અહીંયા સિલેક્ટ ઓપરેશન લેફ્ટ સાઇડ નહીં યુઝ કરવાનું અને પ્રોજેક્શન્સ છે એને રાઇટ સાઇડ નહીં. પણ કેવી રીતે યુઝ કરવાનું? ઓલવેઝ પ્રોજેક્શન ઇઝ રાઇટ સાઇડ એન્ડ સિલેક્શન ઇઝ લેફ્ટ સાઇડ, તો જ આપને સાચું આઉટપુટ મળશે રિલેશનલ એલ્જીબ્રામાં, બરાબર છે. કન્ડિશન આપણે પહેલા મૂકી દીધી અને કોલમ તો લીધી જ નહીં, તો આપને આઉટપુટ સક્સેસફુલી મળશે નહીં, બરાબર છે. આ ખાસ યાદ રાખવા જેવું છે. કમ્બાઇન ધ પ્રોજેક્શન એન્ડ સિલેક્શન ઓપરેશન્સ. સેમ તમારે આ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે કે સ્ટુડન્ટ ટેબલ છે, બરાબર, આ જ ડેટા રાખવાનો છે, આને ચેન્જ કરવાનો નથી, બરાબર. શું કરવાનું છે એક્સરસાઇઝમાં તો કે ડિસ્પ્લે કરો રોલ નંબર, નેમ અને એસપીઆઈ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ બિલોંગ ટુ સીઈ બ્રાન્ચ, બરાબર. સીઈ બ્રાન્ચના સ્ટુડન્ટનો શું જોઈએ તો કે રોલ નંબર જોઈએ, નેમ જોઈએ અને એસપીઆઈ જોઈએ, બરાબર. સેકન્ડ ક્વેરી શું પરફોર્મ કરવાનું? આ બધું એસક્યુએલમાં પરફોર્મ નથી કરવાનું, પણ રિલેશનલ એલ્જીબ્રામાં કેવી રીતે લખવાનું છે એ રીતે પરફોર્મ કરવાનું છે. બીજું છે લિસ્ટ ધી નેમ ઓફ ધી સ્ટુડન્ટ વિથ ધેર બ્રાન્ચ હુઝ એસપીઆઈ ઇઝ મોર ધેન 8 એન્ડ બિલોંગ્સ ટુ સીઈ બ્રાન્ચ, બરાબર. લિસ્ટ કરવાનું છે સ્ટુડન્ટના નામનું, બરાબર. બ્રાન્ચ હુઝ એસપીઆઈ ઇઝ મોર ધેન 8, સીઈ બ્રાન્ચનો હોવો જોઈએ અને એસપીઆઈ કેટલો હોવો જોઈએ તો કે મોર ધેન 8. બે કન્ડિશન પુટ કરવી પડશે સિલેક્શન્સમાં. કેવી રીતે કરવાની એ તમારે એક્સરસાઇઝમાં પરફોર્મ કરવાનું છે. ત્રીજી એક્સરસાઇઝ છે લિસ્ટ ધી નેમ ઓફ ધી સ્ટુડન્ટ્સ બિલોંગ્સ ટુ આઈધર સીઈ ઓર એમઈ બ્રાન્ચ વિથ ધેર બ્રાન્ચ એન્ડ એસપીઆઈ. એવા સ્ટુડન્ટના નામ જોઈએ, આઈધર ઈ કેમાં હોવો જોઈએ તો કે સીઈમાં હોવો જોઈએ ઓર એમઈમાં, બરાબર, બેમાં નહીં, આઈધર સીઈ ઓર એમઈ વિથ ધેર બ્રાન્ચ એન્ડ એસપીઆઈ, બરાબર. આ એક્સરસાઇઝ તમારે ફાઇલમાં લખવાની છે, તમારા પ્રેક્ટિકલ્સમાં પરફોર્મ કરવાની છે, બરાબર. ફાઇલમાં લખવાની છે, અસાઇનમેન્ટ્સમાં નહીં. બીજી એક્સરસાઇઝ ફેકલ્ટી ટેબલ્સ છે, ફેકલ્ટી આઈડી, નેમ, બ્રાન્ચ અને સેલરી, બરાબર. આ જ ડેટા યુઝ કરવાનો છે. શું હવે એક્સરસાઇઝ કેવી રીતે પરફોર્મ કરશો તો કે પહેલી એક્સરસાઇઝ ડિસ્પ્લે ધ નેમ ઓફ ધ ફેકલ્ટી બિલોંગ્સ ટુ સીઈ બ્રાન્ચ એન્ડ હેવિંગ ધ સેલરી મોર ધેન 25,000. અહીંયા સિલેક્શન અને પ્રોજેક્શનના ઓપરેશન્સની સાથે સાથે બધાય ઓપરેટર્સનો તમારે યુઝ કરવો પડશે, બરાબર છે. ડિસ્પ્લે ધ નેમ ઓફ ધી ઓલ ધ સીઈ એન્ડ એમઈ બ્રાન્ચ ફેકલ્ટીઝ, બરાબર. સીઈ અને એમઈ બ્રાન્ચના બધા ફેકલ્ટીઝના નામ ફાઇન્ડ આઉટ કરવાના છે. જો આ બધું
એસક્યુએલમાં ઇઝી જ છે, પણ તમારે સિલેક્શન્સ અને પ્રોજેક્શન્સનો યુઝ કરી અને ક્વેરી લખવાની છે. List the name of the faculty with their salary whose belongs to CE or ME branch having the salary more than 35,000. બરાબર, CE અને ME ના ફેકલ્ટીનું લિસ્ટ કરવાનું છે કે જેની સેલરી કેટલી હોય તો કે 35,000થી વધુ હોય એવી સેલરી. બરાબર, અહીંયા ખાસ જોજો કે પ્રોજેક્શન્સ અને સિલેક્શન્સ કેવી રીતે લખવું, ક્યાં મૂકવું, કેવી રીતે પરફોર્મ કરવાનું છે. બરાબર, તો આ બધી જ એક્સરસાઇઝ છે. ચોથી છે હજુ, ડિસ્પ્લે ધ નેમ ઓફ ધ ફેકલ્ટી અલોંગ વિથ ધેર બ્રાન્ચ નેમ હુઝ સેલરી બિટવીન 25,000 એન્ડ 50,000. 25 અને 50,000ની વચ્ચે સેલરી હોય, બરાબર, એવા ફેકલ્ટીનું નામ અને એનું બ્રાન્ચનું નામ બે આવવું જોઈએ. ફેકલ્ટીનું નામ અને એનું બ્રાન્ચનું નામ, અને કન્ડિશન શું ફિલફિલ થવી જોઈએ તો કે સેલરી કેટલી હોવી જોઈએ તો કે 25,000 અને 50,000ની વચ્ચે. આ જે પણ કાંઈ કન્ડિશન્સ જ્યાં જ્યાં પુટ કરવાની છે એ ઇનર બ્રેકેટમાં, એટલે રાઈટ સાઈડ પરફોર્મ કરવાની થાય. પહેલાં પ્રોજેક્શન્સ લેવાનું અને ઇનર સાઈડ શું લેવાનું તો કે સિલેક્શન ઓપરેશન્સ. બરાબર, આ બંને એક્સરસાઇઝ છે, બરાબર, સ્ટુડન્ટ ટેબલની અને ફેકલ્ટીઝ ટેબલની, એ તમારે તમારી ફાઇલમાં પરફોર્મ કરી અને પ્રેક્ટિકલ 10 તરીકે લખવાની છે. પ્રેક્ટિકલ 10માં શું લખશો તો કે સિલેક્શન અને પ્રોજેક્શન્સ ઓપરેશન્સ, એક્સરસાઇઝ ઓફ સ્ટુડન્ટ ટેબલ એન્ડ એક્સરસાઇઝ ઓફ ધી ફેકલ્ટી ટેબલ્સ. બરાબર, હજુ એક વખત સિલેક્શન્સ અને પ્રોજેક્શન્સ કેવી રીતે લખવાના, તો જો આ છે સિલેક્શન્સ અને પ્રોજેક્શન્સ. આ જ એક્ઝામ્પલને જોતા જાજો અને ક્વેરીમાં કન્ડિશન્સ સિલેક્શન્સમાં લખવાની થશે. જેમ આપણે ડિપાર્ટમેન્ટ ઇક્વલ્સ ટુ CE લખ્યું છે એની સાથે બે કન્ડિશન્સ મૂકવાની હોય તો એન્ડ ઓપરેટરનો યુઝ કરી શકો છો. બરાબર, ઓપરેટર્સના સિમ્બોલ્સ ઓલરેડી સિલેક્શન્સ જ્યાં આપણે સમજવાનું સ્ટાર્ટ કર્યું ત્યાં આપેલા જ છે. બરાબર, સિમ્બોલના નોટેશન્સ ત્યાં પણ આપેલા છે કેવી રીતે કરવાનું. પણ ઇનર બ્રેકેટમાં શું લેવાનું છે તો કે સિલેક્શન અને આઉટરમાં પ્રોજેક્શન્સ. એટલે રાઈટ સાઈડ શું હોવું જોઈએ સિલેક્શન્સ અને લેફ્ટ સાઈડ શું હોવું જોઈએ પ્રોજેક્શન્સ. જેવી રીતે આપણે ડિપાર્ટમેન્ટની કન્ડિશન્સ અહીંયા ચેક કરેલી છે એવી રીતે તમારે જે ક્વેરી પરફોર્મ કરવાની છે સ્ટુડન્ટ ટેબલમાં અને ફેકલ્ટી ટેબલમાં, એ ક્વેરી તમારે ત્યાં લખવાની થશે. બરાબર, જે ટેબલની ક્વેરી પરફોર્મ કરો છો એનું આઉટપુટ સાચું મળવું જોઈએ. તો કેવી રીતે ચેક કરશો એનું આઉટપુટ, તો અહીંયા આપણે પહેલી ક્વેરીનું આઉટપુટ ચેક કર્યું તો આપણે શું મળ્યું તો કે હવે એમાં બીજી ક્વેરી પાછી પરફોર્મ થાય તો પ્રોજેક્શન્સ પરફોર્મ થાય તો એનું આઉટપુટ શું મળશે તો કે આવી રીતે. બરાબર છે, આ બધું ચેક કરીને જ તમારે એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે. પણ ખાસ ધ્યાન, પહેલાં પ્રોજેક્શન્સ આવશે અને ઇનરમાં સિલેક્શન્સ આવશે. આઉટર સાઈડ છે એ સિલેક્શન્સ નહીં આવે. એટલે ઇનર બ્રેકેટની અંદર જ ઓલવેઝ છે એ આપણું સિલેક્શન્સ ઓપરેશન્સ આવશે. બરાબર, આ છે. બરાબર, તો આવી રીતે ક્વેરી પરફોર્મ નહીં થાય. પહેલી એક્સરસાઇઝ છે, બરાબર, એમાં તમે શું લખવાનું તો કે પ્રોજેક્શનમાં શું આવશે તો કે રોલ નંબર, નેમ અને SPI. પ્રોજેક્શનમાં 3 વસ્તુ આવશે અને સિલેક્શનમાં ખાલી શું આવશે તો કે બ્રાન્ચ ઇક્વલ્સ ટુ CE. બરાબર, એવી જ રીતે બીજું, એવી જ રીતે ત્રીજું અને એવી જ રીતે ફેકલ્ટી ટેબલની અંદર શું શું પરફોર્મ કરવાનું છે એ કન્ડિશન્સ ક્યાં મૂકવાની તો કે રાઈટ સાઈડ બ્રેકેટમાં મૂકવાની થશે. બરાબર છે, તો આ હતું સિલેક્શન અને પ્રોજેક્શન ઓપરેશન અને એની એક્સરસાઇઝ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કરશું તો કે ડિવિઝન્સ ઓપરેશન્સ. બરાબર, આ બધાય બેઝિક ફંડામેન્ટલ્સ ઓપરેશન્સ છે રિલેશનલ એલ્જિબ્રાના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું ડિવિઝન્સ ઓપરેશન્સ. જો તમને આ વિડીયોમાં કાંઈ પણ ન સમજાણું હોય તો કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી અને પૂછી શકો છો. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ this video.